જોજો ખુશી જોઈને એમ કે હે મમ્મા રાજકોટ લઈ જાઉં આવું જોજો ને રાજકોટ લઈ જાઉં એમ કે ઓર્ડર દેતા આવ્યા છે હેલો ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ નહીં ખાલી ન્યૂ ક્લિપ તમને છે ને હું અહીંયા મારા ફઈની ઘરે એક પેટ છે આપણે એને પેટ એનિમલ એક રાખે છે ડોગ એનું નામ છે જોજો તો એટલું એક્ટિવિટી સરસ કરે છે ને તો મને એમ થયું કે અમારી ખુશી માટે છે ને એને બહુ એને ઈચ્છા છે કે એક ડોગ લેવું છે મને એમ થયું કે આની છે ને થોડીક એવી મેમરી આમાં હું કેપ્ચર કરી લઉં તમને બધાય નહીં બતાવું અને હું ખાસ અત્યારે ખુશી માટે વિડીયો શૂટ કરું છું એ છે ને ક્યારનું હાઈડ એન્ડ સીક રમે છે અને એને ટ્રીટ આપે તો અલગ અલગ એક્ટિવિટી કરે છે જમ્પ કરે યસ નો એવા ઘણા બધા વર્ડ્સ એને સમજાવવામાં આવે શીખડાવવામાં આવે ને આમ તો જો કે એને ટ્રેન કરવું પડે થોડું ઘણું ટ્રેન કરેલું હોય 1 મહિના માટે ટ્રેનિંગ સેન્ટરમાં 1 થી 2 મહિના માટે ટ્રેનિંગ સેન્ટરમાં મોકલેલું હોય અત્યારે એની એજ થઈ છે 1 વર્ષ અને સાવ નાનું કંઈક 1.5-2 મહિનાનું હતું ને ત્યારથી લઈ આવ્યા હતા એને તો ત્યારથી અત્યાર સુધીમાં મોટું થયું છે અમારી પહેલાં આવ્યા ત્યારે નાનું હતું ઘણું બધું સમજદાર હતું પણ અત્યારે તો બહુ વધારે સમજદાર થઈ ગયું છે તો એની એક્ટિવિટી જોવાની બહુ મજા આવી તો મને એમ થયું કે ચાલો આપણે સરસ એવી નાની એવી ક્લિપ વિડીયો શૂટ કરીને બધા સાથે શેર કરીએ યસ ગાઈસ આ એટલું ઇન્ટેલિજન્ટ છે ને તો સિયા એને ક્યારની રમાડે છે હજી હમણાં જ આવી અને એટલું ખુશ થઈ ગયું ને તો એ બે છે ને હાઈડ એન્ડ સીક રમે છે એ પાછું છે ને ગોતી એ લે છે બાથરૂમમાં આવી જાય એમ પેલા એને છે ને ફેસ સંતાડી દે અને પછી સિયાને સંતાવાનું હાવ પેક કરી દીધું ગોતી આવી ગજબ ઇન્ટેલિજન્ટ છે ભાઈ ગજબ એટલે ગજબ ક્યાં ગઈ સિયા હા ત્યાં જ છે એને ખબર પડી ગઈ જો ક્યાં છે સિયા કાચ બંધ કરી દે લાઈટ બંધ કેવું ખાણ થઈશ કા કેમ જાગોતી જા જાગોતી સિયુ સિયુ ભાઈ સાહેબ આને ભાઈ ગજબ ખબર પડે છે ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ સીધું ત્યાં જ જઈ આવી જગ્યા કરતો સાવ તો એ નહીં ખબર પડે નહીં તો જાગોતી સિયા જેની તું તો બેહી જા જેન્સી જેની તું બેહી જા નિયા સિયુ સિયા અહીં ઉપર જોવાયો સિયા ના ઓલા એના સિયાન રૂમમાં જોવા ગયો આવ્યું બિચારો ત્યાં ચડી નતો જો આમ જો તો કન્ફ્યુઝ થઈ ગયું પેલા હા એના રૂમમાં બધે ચેક કરી લીધું ખુલ્લું રાખ તો આવે ને સિયુ ખબર પડી ગઈ ને
સીધે સીધી ખબર પડી કે આ ખૂણામાં આવી હતી તોય ભાઈ એક રમકડું તો આવું જોઈએ જો ઘરમાં. એને ટ્રીટ જોઈ. લાલચ વગર નથી એવું હે રાહ જોવે ટ્રીટ આપી છે ને તો અડશે નહીં. અમે બધાય બોલી છીએ ને કે લઈ લે તો અડતોય નથી. લઈ લે લઈ લે જેની બોલતો લઈ લે જમ જમ થાકી ગયું બિચારું. સીટ કહી દો સીટ કહી સીટ Stand up. Stand up. Stand up. બનાના સ્ટીક આવી કેલ્શિયમ નજર તો વાત છે સ્ટીક કેવું જોવે છે ઈ જ દેખાય છે. આપી દે ને હવે એને બિચારાને રેસ્ટ કરવા દે. બહુ રમાયડું ગાઈઝ. અમે બ્લોગ સ્ટાર્ટ કર્યું ને પહેલાંનું તો ક્યારનું રમતું હતું. હવે ઓલમોસ્ટ થાકી ગયું છે. પછી મેં એમ થયું કે ચાલો એટલું મસ્ત બધી એક્ટિવિટી કરે છે, એટલું ઇન્ટેલિજન્ટ છે ને મને બહુ ગમે છે. મને એમ થયું કે આપણે બ્લોગમાં કેપ્ચર કરી લઈ, પછી હું ખુશીને બતાવીશ. ખુશી તો તમે લઈ જ લ્યો ને. લેવું તો છે પણ સાચવવાની પ્રોબ્લેમ થાય એટલે સાચવવું કેમ. એ શીખો. પર્સનલી મને બહુ ગમ્યું તો એક્ટિવિટી યાર નામ કરાવતા હતા, મજા આવતી હતી. એમથી ચલો બધા સાથે શેર કરી જોજો જોજો. તો બસ આવી નાની નાની ક્લિપ ક્યારેક ક્યારેક મજા આવી જાય તો તમારી સાથે શેર કરશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. અને અહીંયા છે જો ઉપરથી દેખાય આવો કંઈક નજારો. 4:30 જેવો ટાઈમ થયો છે. 4:30 નહીં, આમ તો 4:45 થઈ ગયા છે. ભરૂચની અંદર છે ને ગ્રીનરી બહુ એટલે બહુ વધારે છે. અત્યારે જો આ સોસાયટી છે ને એટલે એટલા ઘર દેખાશે, બાકી બહુ મોટા મોટા ઝાડ. જ્યાં બી તમે જોવો ને નાના ઝાડ જ દેખાય, બહુ મોટા ઝાડ. જો અહીંયા નથી મળતી. સિયા ઓલા રૂમમાં ગઈ છે. અહીંયા અંધાણી ક્યાં ગઈ સિયા? હવે ખબર પડી ગઈ કે એકવાર અહીં હંતાણી હતી. સિયા તું જોજો બોલતો. બીજા મેં કન્ફ્યુઝ કરી નાખ્યો. હવે બોલ. હા ખબર પડી ગઈ. તો થાકશે ને નીચે બેસી જાય, પગ લાંબા કરે. બસ હવે ફાઇનલી હવે બેસાડ દેવો બિચારાને. હેરાન બહુ કર્યું, એટલું રમે છે ને મજા આવી ગઈ ને. જીભડી ખેંચલો. નાખ ખેંચો. અંદર નાખ દે જીભડી. નાખ દે. ગાઈસ આવી રીતે આપણે છે ને રાખવું હોય ને ડોગ તો એને સાવ ફેમિલી મેમ્બરની જેમ રાખવું પડે. જો અત્યારે એસી ચાલુ રાખીને છે ને આમાં રૂમમાં જ બેઠવું હોય. જીભ રાખ અંદર. તો આપણું જેવું આપણે નાના બેબીને સાચવતા હોય ને એવી રીતે આને સાચવવું પડે, તો જ આપણે એને રાખી શકીએ.